દ્વારકાવાળા 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 તો ભાઈઓ તથા બહેનો, આપની સમક્ષ રજૂ થાય છે લોકવાર્તા શૂરવીરોની વાતોયું વાતોયું તો વાતોડિયું વંગતાડિયું અનવરી જાણ જદુવીનું પણ જેવા જીસે માનવી લાજ તેવી જીસે વાતોયો વાતડિયું વગતાડિયું જણ જદુવીઓ પણ જેવા જીસે માનવી આજ તેવી જીસે વાતોયો એવા તો બાપડા આપણી ધરતીની માથે કંઈક સંતો, કંઈક ભક્તો, કંઈક દાતારો અને કંઈક બાપડા શૂરવીરો થઈ ગયા, જેવા જેવા માણસો થઈ ગયા. તો એવી એની આજ બાપલા આ વાતુયું છે. તો એવા તો આપણી આ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતીની માથે ક્ષત્રિય કુળમાં બાપલા કંઈક નરપડા ધર નીકળી ગયા અને જેની નામ સા ઇતિહાસના પાને લખાઈ જાય તો એવા આ મુછારા મર્દની વાતો એવું થાય. આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતીના ઇતિહાસના પાના ખોલો ને બાપલા તો પાને પાને ભક્તો, સંતો, દાતારો, બારવટિયા અને બાપલા પાને પાને શૂરવીરો પડ્યા છે. અને બાપલા શૂરવીરો એટલે કેવા કે હામી છાતીએ રણ સંગ્રામના મેદાનમાં મરવા તૈયાર થાય આવા શૂરવીરની આ વાતોયું થાય. આ નથી કોઈ નમાલા કે નપુચકની વાતોયું કે નથી આ ચકી ચકાની વાતોયું કે ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો, એની કરી ખીચડી, ચકી પર પાણી ભરવા જઈને વાહેથી ચકો ટટકાવીને આંખે પાટા બાંધીને ઘોટાઈ ગયો ઈ માયલી વાતોયું નથી કે નથી હાંજ વેળાના વારું ટાણે નાના નાના છોકરા કજીએ સજાઓ અને ઓલા ડોહીમાં કહેશે ગગા સાનો રહી જા, આજ મારા ભેગો હુઈ જા, તને વાર્તા સંભળાવ. તો બાપલા છોકરા છાના રાખવાની વાતો નથી પણ આ તો બાપલા અસલ મુછારા મર્દની વાતો એવું થાય. મુછારા મર્દો એટલે કેવા કે જીવતા હવજની અરે બથોબથ આવે, અરે આપ જમીનના કડા ભેગા કરે એવા શૂરવીરોની આ વાતો એવું થાય. અરે બાપલા એવા તો આપણી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતીની માથે બાપલા કઈક શૂરવીરો થઈ ગયા. પણ એ શૂરવીરો થઈ ગયા એનું કારણ આપણી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જનેતા છે. બાપલા અને એ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જનેતા અને આપણા સંતો, આપણા ભક્તો અને આપણા કવિઓ કહેતા કે હે જનુની તો જનુની જણ તો ભક્ત ને કા જણ જે સુર ને કા દાતાર પણ નહીં તો રે જે વાજણી જન માત ગુમાવી સનૂર. જનુની જણ તો ભગત જણ છે અને કા સુર ને કા દાતા પણ કે નહીતર રહેજે વાંધણી પણ મત ગુમાવી સનૂર. અને બાપલા ઈ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જનેતા બાળકનો જન્મ આપે ને તો ઈ બાળક બાપલા શૂરવીર જ થાય. અને શૂરવીર એટલે કેવા કે પરમારથને કાજે બેન દીકરી અગર તો ગાયુની વાયરે ચડીને હાની છાતીએ મરવા તૈયાર થાય આવા શૂરવીરનો જન્મ આપતી. પણ એનું કારણ છે કે ઈ જનેતાના પેટમાં બાળક હોય ત્યારે ઈ જનેતા કોઈ ખરાબ ઇલાકામાંથી, કોઈ ખરાબ વિસ્તારમાંથી, અરે કોઈ ખરાબ વાત કરતું હોય ને ત્યાંથી ઈ જનેતા નીકળતી નહીં.
કારણ કે ઈ જનેતાને મનમાં ડર હોય, કદાચ આ વિસ્તારમાંથી હું નીકળું અને ઈ ખરાબ વાત અને ઈ બધાય ખરાબ લક્ષણ કદાચ મારા પેટમાં પડેલા બાળકમાં ઉતરે તો, એટલે ઈ જનેતાના મનમાં આવો ડર હતો. અને ઈ જનેતા બાપલા જ્યારે પોતાના બાળકનો જન્મ આપે અને પારણામાં પોઢાડ્યું હોય અને બાપલા હાલણા ગવાતા હોય, તો ઈ હાલણા ભક્તિ રસના, વીર રસના અને સુરી રસના બાપલા હાલણા ગવાતા હોય, ત્યારે ઈ બાળક સુરવીર થાય. બાપલા તો બાપલા આવા સુરવીરનો ડાયરો જામ્યો છે. સુરીરો એટલે કેવા કે બાપલા પરમારથની કાજે હામી છાતીએ મરવા થાય ત્યાર આવા મુથરા મૃતનો ડાયરો જામ્યો છે. અને આજનો આ ડાયરો વાત સાંભળવા વાળો અને સાંભળીને સમજવા વાળો અને સમજીને હાકોટા પડકારા કરે એવો ડાયરો જામ્યો છે. તો ભલે થઈ જાય, આજના આ ડાયરાને જો ડોલાવી નો દઉં તો થોડામાં થોડા છે ને મારા બાપલિયા. તો બાપલા જેવા મુથારા અમરનો ડાયરો જામ્યો થાય. તલવારની ઢાલ જેવી ગદગદ છાતીઓ ફોલાવીને ડાયરો આંબે ખૂબ બેઠો છે. પાડાની જીભુ જેવી કટારું ભેટમાં રહી ગઈ છે. અને આખું તો બાપલા લીંબુની ભાઈઓને શરમાવું પડે. જેરી કદરિયા વીછીના આંકડા જેવા ઈ મૂછોના આંકડા બાપલા ટહીરું મારે છે. કહેવત છે ને કે મરદ કો મૂછ રખીએ અને ઈ મૂછે મરદ કહેવાય. તો બાપલા આવા મુછારા મરદનો ડાયરો જામ્યો થાય અને ડાયરાની માલિપા કહુંબા પાણી થઈ રહ્યા છે. એકબીજાને તાણ કરી તારા હમ મારા હમ ગળાના હમ તાણ કરીને કહુંમાની અંજલીઓ પાઈ રહ્યા છે. અમાય તાણ કરતા અંજલી માંથી એકાદું કહુંબાનું ટીપું જો ધરતીને માં પડે તો ધરતીના હાથે પડ સરારા 7 લોકા તોડી અને શેષનાગની ફેણી માથે જઈને પડે. કહેવત છે ને કે ઘડી આધી ઘડી ઈ શેષનાગ ને પણ ડોલવા મંડે. આવું કહુંબાનું જોર થાય. અને આવા કસુંબા જો મંજારી પીવે તો વાઘઈ કો માર દેવે. મંજારી કહેતા બિલાડી આ કહુંબા ઘોરેલી ખરલ જ્યાં પડી હોય અને ઈ મીંદડીને એટલે કે મંજારીના ચાટવામાં આવી જાય અને ઘડી બે ઘડી થતા મીંદડી મડે સિકોટા નાખવા અને બાપલા ઘરમાંથી કરતી ડોટ મૂકી ફરિયામાંથી શેરીમાંથી બાપલા ઉભા બજારે અને ઈ ઊભી બજારે થાતી કે બાપલા વગડાની વાઈટ પકડ્યા અને વગડાની વાઈટ પકડી અને આવે કોઈ મોટા ઘે ઘૂર જંગલમાં અને ઈ જંગલમાં આવી અને કોઈ બાવરના ઠૂઠા માથે બેહી અને મીંદડી મડે હાકોટાન પડકારા કરવા. ક્યાં મરી ગયો ઓલા વાઘણીના પેટનો તે અમારા વડવા આગળથી ધાક ધમકી દઈ અને અમારું ચટાપટા વાળું શરીર લઈ ગયો છું, પણ આજ ગમે એમ થાય તારો પૈસાનો હિસાબ જો ચૂકત ન કરું તો બાપલા થોડા છે ને. આમ બાપલા ઈ મીંદડીનો રૂઆબ બદલાઈ જાય અને ઈ ખજૂરીના ઠૂઠા માથેથી ક્યારેક તો બાપલા વાઘના કાનના કીડા ખાઈ જાય મડી ગાયલું હબોળવા. પણ ઈ મીંદડીને ખબર નથી કે હું આ કેના વેમમાં બોલું છું. બાપલા આવું કસુંબાનું જોર થાય અને આવા કસુંબા જો ગધા પીવે તો મારે
ગજરાજ કો અને આ કસુંબો ઘોડી અને એનો કૂચો જો ઉકેડામાં નાખ્યો અને ઓલો ઉકેડા ભંભેડતા ભંભેડતા ગધેડાના મોઢામાં આવી જાય. ઘડી બે ઘડી થાતા ગધેડો મડે પગની ખરતારું મારવા. જોત જોતામાં તો અડધા ભાગનો ઉકેડો જેમ ઓલા સૂથે એમ સૂથી નાખે. અને પછી કાનની કન્યારી ભેગી કરી અને ઉકેડાની ટોચ માથેથી દળાટ કરતો ગધેડો ડોટ મૂકી અને ઊભા માર્ગે ચડ્યો. અને બરોબર ઈ માર્ગમાં હાથી ઈ ગધેડાનો માર્ગ રોકીને ઉભેલો. ગધેડો છેટેથી ભારી ગયો હાથીને અને બાપલા છેટેથી હાથીને પડકારો માર્યો કે ખસી જઈએ મારા માર્ગમાંથી, નકર આજ નો થવાની થઈ જાય. લોઠકું અને મોટું પ્રાણી બાપલા આ ઈ હાથીએ ગધેડાના પડકારાને દાદ દીધો નહીં હો. અને ઈ ગધેડાનો બાપલા મગજ સૈટકો બાપલા અસોડાકવા આગળ હાલી અને પાછી અને બાપલા પાછી પેની કરી અને દલાટ કરતા પાછી પેનીએ ડોટ માર્યો. અને ઈ હાથીના પડકામાં બાપલા હોય ઝાટકીને પાટું વરગાડી. કોઈ નાના હુના ડુંગર જેવો વડલો વાવાઝોડામાં હેઠો પડે એમ બાપલા ગધેડાએ એક પાટુએ ઈ હાથીની પડસન કાયા હેઠી નાખી દીધી. તો બાપલા હું કસુંબાનું જોર થાય. અને આવા કસુંબા જો ચીડિયા પીવે તો કહે ઝપાટ બાજકો. અને આ કસુંબાનું ટીપું જો એકાદી ધરતી માથે પડ્યું હોય અને ઓલા ચકલાના મોઢામાં આવી જાય તો ચકલું ખરા રંગમાં આવી જાય અને એનો દુશ્મન બાજની સામે મડે ઝપટું કરવા કે થઈ ગઈ જે માટી તે ખૂબદીને મારું લોહી પીધું છે, પણ આજ તારો પૈયે પાઈનો જો હિસાબ ચૂકત કરી નો નાખું તો થોડા છે ને. પણ એ ચકલાને ખબર નથી કે આ હું કેના વેમમાં બોલું છું. આ હું કસુંબાનું જોર થાય. માટે આવા કસુંબા મજારી પીવે તો વાઘ હિકું મારી દેવે, કુતા જો પીવે તો મારે શેર કહો, અને ગધા પીવે તો મારે ગજરાજ કહો, અને ચીડિયા જો પીવે તો ઝપટ કરે બાજ કહો. માટે આવા કસુંબા પી અને જીરવી એક એવા મુછાળા મર્દનો ડાયરો જામ્યો છે. અને ઈ જ વખતે ગામને સીમાડે કોઈ બારવટિયા ગાયનું ધણ વારી ગયા અને ધીંગાણું થાય બાપલા. અને ઈ ધીંગાણામાં બાપલા તાતા તરગાયા ઢોલ અને હિંધુડ રાગની હણાયું સાંભળે એટલે આ મુછાળા મર્દો મૂછ માથે તા દઈ અને રણ સંગ્રામના મેદાનમાં તૂટી પડે. સંગ્રામના મેદાનમાં દુશ્મનની સામે તલવારની તાળીઓ પડતી હોય. બાકાજી રણ સંગ્રામના મેદાનમાં તલવારની તાળીઓ પડતી હોય. દુશ્મનના દળકંટકના માથા કુંભાર જેમ ચાકડા માથેથી માટીના ઠામ ઉતારે એમ ચપો ચપ ઘોડા ઉતરતા હોય. રણ સંગ્રામના મેદાનમાં મુછારા મર્દો ગમે એમ કરીને ગાયુંનું ધણ વારીને પાછા આવે. બાપલા ઈ મુછારા મર્દો ઠાલા હાથે પાછા ન આવે. અને આવા રણ સંગ્રામના મેદાનમાં આપણા સુરવીરો બાપલા પરબારથને કાજે બેન દીકરી અગર ગાયુની વાયરે ચડી અને કઈક સુરવીરોએ બાપલા પોતાના પ્રાણના બલિદાન લઈ દીધા છે. અને આવા સુરવીરોએ પોતાના પ્રાણના બલિદાન લઈ અને આપણી ધરતી માથે બાપલા કઈક સુરવીરો પાડિયા થઈને પૂજાય છે. અને ઈ
સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના શૂરવીરોને આપણા બાપના કવિઓએ પણ એને બિરદાવ્યા છે હો. તો સીધું રાગ સોહામણો અને સુરમનો હરખ નમાય પણ જેના માથા પડે ને ધડ લડે એના વકીઠ વધામણા તો સુરન હીરલા અને પર દુઃખ ભજન હોય પણ હસતે મુખે દિયે પ્રાણ એના વૈકુંઠ વધામણા. તો ભાઈઓ તથા બહેનો, આપની સમક્ષ રજૂ થઈ લોકવાર્તા શૂરવીરોની વાતું. તો ભાઈઓ તથા બહેનો, ભૂલચૂક માફ કરજો અને મોબાઈલમાં લાઈક, કોમેન્ટ શેર કરીને મારું હુરાતન વધારજો. બાકી તો વાર્તા સાંભળવા વાળા હવ દ્વારકા વાળાને મારા જય હો, દ્વારકા વાળા જય હો, જય હો.